નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્ર અને ચાક ગતિની ચર્ચા કરીશું. સૌપ્રથમ કોણીય પ્રવેગની વાત કરીએ તો રેખીય ગતિની અંદર રેખીય પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સરેરાશ રેખીય પ્રવેગ આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. એવરેજ એ ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગનો ફેરફાર ડેલ્ટા વી અને એના માટે લાગતો સરેરાશ મેળવીએ છીએ તો કુલ સમયગાળો ડેલ્ટા ટી. તો રેખીય પ્રવેગ એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિશ બાય ડેલ્ટા ટી સદિશ. તો એ જ રીતે કોણીય પ્રવેગ મેળવવો હોય તો સરેરાશ કોણીય પ્રવેગ જે છે એને આપણે આલ્ફા વડે દર્શાવીએ. તો આલ્ફા મેળવવા માટે આપણે એ જ પેટર્ન યુઝ કરીએ છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગનો ફેરફાર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. અને આની ઉપરથી તમે આ રીતે તત્કાલીન મેળવી શકો છો. તો આ રીતે વ્યાખ્યા આપી શકાય. ચાક ગતિ કરતાં દ્રઢ પદાર્થના કોઈ એક કણના કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. કોણીય વેગ શબ્દ વાપરીશું અહીંયા, બરાબર. તો એ કોણીય પ્રવેગ આપશે અને રેખીય વેગ શબ્દ વાપરીશું એ રેખીય પ્રવેગ આપશે. તેનો સિમ્બોલ આલ્ફા રાખેલો છે. સદિશ રાશિ છે તો સદિશ રાશિ હોય તો એની દિશા હોય તો એ દિશા છે એ ભ્રમણ અક્ષને સમાંતર હોય છે. સ્થિર ભ્રમણ અક્ષના કિસ્સામાં કેવી રીતે મેળવી શકાય છે તો કે ડેલ્ટા ઓમેગા સદિશની દિશા ઉપરથી એને મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આ બાબત આપણે યાદ રાખીશું કે કોણીય પ્રવેગ સદિશ છે જેની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય છે અને એ બીજી રીતે કહેવું હોય તો ડેલ્ટા ઓમેગા સદિશની દિશામાં મળે છે. ત્યાર પછી એનો પ્રવેગનો એકમ શું થાય તો પ્રવેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. કેવી રીતે તો રેડિયન પ્રતિ સેકન્ડ એ ઓમેગાનો એકમ છે, એટલે કે કોણીય વેગનો એકમ છે. તો રેડિયન પ્રતિ સેકન્ડ અને સમય દર જે છે એનો ફરીથી સેકન્ડ તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો m0L0t-2, બરાબર. અને તત્કાલીન છે તો તત્કાલીન મેળવવા માટે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષ લઈએ તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0ના લક્ષની અંદર ડેલ્ટાવાળા પદો કન્વર્ટ થઈ ડી ઓમેગા બાય ડીટીમાં કન્વર્ટ થાય છે અને ઓમેગાની જગ્યાએ ડી થીટા બાય ડીટી મૂકીએ તો આલ્ફા એ થીટાનું સમયની સાપેક્ષનું દ્વિતીય વિકલન પણ બને છે. તો આ રીતે તમે આને દર્શાવી શકો છો, બરાબર. તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી અને આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. હવે આપણે ટોર્કની વાત કરીએ. મિત્રો, ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. તો રેખીય ગતિની અંદર જે ભૂમિકા બળની હોય છે એવી જ ભૂમિકા ચાક ગતિ કરતા પદાર્થ માટે ટોર્ક અથવા બળની ચાક માત્રાની હોય છે. આ વસ્તુ આપણે એક આકૃતિ મદદથી સમજવા માટે પ્રયત્ન કરીએ. આકૃતિની અંદર યામાક્ષ પદ્ધતિ જે છે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ દર્શાવેલા છે. આ જે પદ્ધતિ છે એનું ઉગમ બિંદુ ઓ છે અને ઓ બિંદુમાંથી કોઈ એક કણ જે પી બિંદુ આગળ રહેલો છે અહીંયા, બરાબર, એનો સ્થાન સદિશ જે છે એ આપણને આર આપેલો છે. હવે આ કણ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે બળ લાગે છે. એફ સદિશની દિશામાં બળ લાગે છે. તો સ્થાન સદિશ આર અને બળ સદિશ એફ વચ્ચેનો જે કોણ છે એ થીટા બને છે. હવે સમજો કે આ આર સદિશ દર્શાવેલો છે આ ડાયરેક્શનની અંદર. આ ડાયરેક્શનની અંદર બળ સદિશ છે. તો જ્યારે ખૂણો લેવાનો થાય ત્યારે આ ખૂણો ના લેવાય, પણ ખૂણો લેવાનો થશે ત્યારે બે પૂછ વચ્ચેનો ખૂણો લેવો પડે. એટલે આર સદિશની દિશા આ રીતે બતાવેલી છે અને એફ સદિશની દિશા આ રીતે બતાવેલી છે. તો આ ખૂણો ધ્યાનમાં લેવો પડે. એટલે અહીંયા દર્શાવવું હોય તો આ લાઈનને આગળ લઈ જવી પડે અને અહીંયા જે ખૂણો બને છે એ થીટા થાય. તો આ રીતે
કણના સાન સદિશ આર અને બળ સદિશ એફ વચ્ચેનો ખૂણો થીટા બને છે. હવે આપણે ટોર્કના વ્યાખ્યાયિત કરવા માગીએ છીએ. તો ટોર્ક કોણે કહેવું? તો ટોર્ક એટલે સાન સદિશ આર અને બળ સદિશ એફનો સદિશ ગુણાકાર. હવે સદિશ ગુણાકાર આપણે હમણાં અગાઉ ભણ્યા હતા કે સદિશ ગુણાકાર કેવી રીતે કરવામાં આવે છે. તો ટોર્કને દર્શાવવા માટે આપણે ટો સિમ્બોલનો યુઝ કરીએ છીએ. ટો ઇઝ ઇક્વલ ટુ સાન સદિશ એટલે આર અને બળ સદિશ એટલે એફ. તો આ આર ક્રોસ એફ જે મળે છે એને આપણે ટોર્ક તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી કોઈ સંદર્ભ બિંદુઓની સાપેક્ષે કણના સાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. અહીંયા સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ખૂબ મહત્ત્વની રાશિ છે. સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ. અને આનું બીજું નામ પાડેલું છે બળની ચાક માત્રા. હવે બળની ચાક માત્રા કેમ કહીએ છીએ? તો હમણાં આપણે આનું સમીકરણ જે લખેલું છે એનું થોડુંક ફેરફાર કરી બળની ચાક માત્રાના પદમાં આને કન્વર્ટ કરવા માગીએ છીએ. તો આકૃતિને બરાબર તમે સમજી લો. તો આકૃતિની અંદર શું દર્શાવેલું છે? તો એક કણ પી જેનો સાન સદિશ આર છે, બળ સદિશ એફ છે, આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. હવે તમે આ જે સમીકરણ છે ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, આને આ રીતે લખી શકો. આર એફ સાઇન થીટા, આર એફ સાઇન થીટા. અને મિત્રો સદિશ સ્વરૂપમાં લખીએ તો આની પાછળ એન કેરેટ લગાડવો પડે જે દિશા દર્શાવે છે એકમ સદિશ તરીકે. તો ટોર્કની દિશા કઈ થાય? ટોર્ક એ કઈ દિશામાં મળે? તો જમણા હાથના સ્કૂના નિયમ પરથી આર અને એફથી બનતું સમતલ વિચારવું પડે. આર સદિશ અને એફ સદિશ જે છે થી બનતા સમતલને, આનું જે સમતલ તૈયાર થાય, આર અને એફથી જે સમતલ તૈયાર થાય એના લંબ રૂપે હોય છે. એટલે અહીંયા આકૃતિની અંદર માની લો કે કણ એ વાયઝેડ સમતલની અંદર છે. તો આ પરિસ્થિતિમાં ટોર્ક જે છે એ એક્સ અક્ષ અથવા ઋણ એક્સ અક્ષની દિશામાં ઉત્પન્ન થશે. બરાબર? એટલે અહીંયા આપણે યાદ રાખીશું કે આર અને એફથી બનતા સમતલને લંબ રૂપે હોય છે. અને જેનો આપણે એકમ બનાવીએ તો શું થશે? તો ટોર્કનો એકમ થશે, આરનો એકમ મીટર છે અને બળનો એકમ ન્યૂટન છે. તો મીટર ઇન્ટુ ન્યૂટન, અને આપણે જૂલ તરીકે પણ ઓળખીએ છીએ. તો ટોર્કનો એકમ જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર તરીકે રજૂ કરીએ છીએ, જેની દિશા આર અને એફથી બનતા સમતલને લંબરૂપે હોય છે. બરાબર? જમણા હાથના સ્કૂના નિયમ ઉપરથી નક્કી થાય છે. હવે આપણે આને બળની ચાક માત્રાના પદમાં કન્વર્ટ કરવા માગીએ છીએ. તો આપણે આવું સમીકરણ લખી શકીએ છીએ. ટુ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. હવે આપણે મૂલ્ય લખીએ છીએ એટલે આની અંદર કોઈ જગ્યાએ આપણે સદિશ કરતા નથી. તો ટોર્ક સદિશનું મૂલ્ય બરાબર આર એફ સાઇન થીટા. હવે આમાંથી હું બે પદોને અલગ કરું છું. એક ટો ઇઝ ઇક્વલ ટુ એફ લખું અને બીજું એની સાથે આર સાઇન થીટાવાળું પદ બનાવું. આ એક ભેગું પદ લખું. તો શું લખ્યું? બળ ગુણ્યા આર સાઇન થીટા. હવે આકૃતિની અંદર તમે બરાબર ધ્યાનથી સમજશો તો આ આર સાઇન થીટા ક્યાં મળે? તો હવે એક ત્રિકોણ બનાવીએ. બરાબર? તો આની અંદર આ કર્ણ થશે, આ ખૂણો અહીંયા લંબરૂપે છે. તો અહીંયાથી બળ સદિશ જે છે એની કાર્યરેખા તૈયાર કરીએ. કાર્યરેખા એટલે બળ જે ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે એ ડાયરેક્શનને પાછળની સાઈડે અહીંયા મેં લંબાઈ છે. તો આ શું બને છે? એની
કાર્યરેખા. તો આ કાર્યરેખા છે, બરાબર, આ બળની કાર્યરેખા છે. તો આ કાર્યરેખા જે છે એની ઉપર હું સંદર્ભ બિંદુમાંથી લંબ દોરું ઓમાંથી, તો એ આ બનશે. અને જેનું નામ આપણે બળની કાર્યરેખા પર સંદર્ભ બિંદુમાંથી લંબ તરીકે, એટલે એને લંબ અંતર કહીશું. બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર. તો આર સાઇન થીટા એ લંબ અંતર બને છે. કોનું? તો કે બળની કાર્યરેખાનું. તો આપણે અહીંયા આર સાઇન થીટાને શું લખીશું? બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. અને લંબ અંતરને દર્શાવવા માટે આપણે એક સિમ્બોલ યુઝ કરીએ છીએ, આર લંબ. તો સમીકરણ મળ્યું ટો ઇઝ ઇક્વલ ટુ એફ આર લંબ. અને હવે આને આપણે આ રીતે બોલીએ છીએ, બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, જેને બળની ચાકમાત્રા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી રીતે પણ આપણે આને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આવું પણ લખાય છે ઘણી વખતે મિત્રો, આ એફ આર લંબ અથવા આર એફ લંબ, આ રીતે પણ આને યુઝ કરવામાં આવે છે. બંને વસ્તુ સમજવા માટે આપણને એક જેવું લાગે છે, પણ બંને શબ્દોમાં જુદું જુદું રજૂ થાય છે. એફ લંબ એટલે બળ લંબ રૂપે હોય, અને આર લંબ એટલે બળને જે છે એ આર એ લંબ રૂપે હોય, બરાબર. તો આને આપણે આ રીતે શબ્દોમાં રજૂ કરીએ છીએ. પહેલાં તો એની વ્યાખ્યા આપણે યાદ રાખી લેવાની છે. સાન સદિશ આર અને બળ એફ સદિશના સદિશ ગુણાકારને ટોર્ક અથવા બળની ચાકમાત્રા કહે છે. અને છેલ્લે એમના સાબિત કરવાની વાત કરી તે કે બળ જે છે એ અને બળની કાર્યરેખાનું લંબ અંતર એટલે એફ ઇન્ટુ આર લંબ આ રીતે લખાય. અને બીજું કે સાન સદિશનું મૂલ્ય અને બળ સદિશનો લંબ દિશામાંનો ઘટક, તો એના પણ આપણે આ રીતે દર્શાવીશું. અને આ બંનેને બિંદુઓને અનુલક્ષીને બળની ચાકમાત્રા તરીકે ઓળખીશું. બીજા સંદર્ભમાં કેવું હોય તો રેખીય ગતિ કરાવવા માટે જે બળ કામ કરે છે એવું જ કામ ચાક ગતિ કરવા માટે અહીંયા ટોર્ક કરે છે, માટે એને બળની ચાક માત્રા કહે છે. ચાક ગતિ કરવા માટે વપરાય છે બળ, માટે એને ચાક માત્રા કહેવાય છે. હવે આના એક ઉદાહરણ દ્વારા સમજો કે અહીંયા સંદર્ભ બિંદુ છે, અહીંયા કણ છે. આ કણને તમે આમ બળ આપશો તો સંદર્ભ બિંદુની સાપેક્ષે એ કણ સુરેખ ગતિ કરશે, એની ચાક ગતિ થશે નહીં. પણ એના તમે આ ડાયરેક્શનમાં બળ આપો તો એ ચાક ગતિ કરશે. એટલે આટલો ફેર પડે છે, બરાબર. તો આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. મિત્રો, હવે આપણે કોણીય વેગમાનની વાત કરીએ. તો કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે એવું આપણે અહીંયા સાબિત કરવા માગીએ છીએ. તો સૌપ્રથમ જે ભૂમિકા ચાક ગતિની અંદર ટોર્કની છે એવી જ ભૂમિકા રેખીય ગતિની અંદર બળની હોય છે. એ જ રીતે જે ભૂમિકા ચાક ગતિ માટે કોણીય વેગમાનની છે એવી ભૂમિકા રેખીય વેગમાનની એ રેખીય ગતિ માટે હોય છે. તો આના ઉપરથી આપણે એક આવું સ્ટેટમેન્ટ લખી શકીએ, જેમ બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણીય સમતુલ્ય છે, એ જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું પરિભ્રમણીય સમતુલ્ય છે, એટલે એને સમકક્ષ છે. સાબિત કરવાનું છે કે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે. એના માટે એક આકૃતિ આપણે સમજીએ. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે XYZ જે કાર્ટેશિયન પદ્ધતિ છે એની અંદર તમારે કોઈ એક સંદર્ભ બિંદુ જે ઉગમ બિંદુ છે યામાક્ષ પદ્ધતિનું એના ધ્યાનમાં લેવાનું છે, અને એના સંદર્ભમાં કોઈ એક કણ જે ક્યુ બિંદુ આગળ છે, બરાબર, નો સાન સદિશ આર સદિશ છે. આ કણનું દળ m છે અને એનો વેગ ધારો કે v છે. તો એનું જે વેગમાન બને છે રેખીય વેગમાન p બરાબર m v સદિશ તરીકે વ્યાખ્યાયિત થાય છે. OQ સદિશ બરાબર r સદિશ મળે છે અને રેખીય વેગમાન સદિશ
પી બરાબર એમવી સદીશ છે. હવે આવા કોઈ કણ માટે અહીંયા એવું જરૂરી નથી કે કણ વર્તુળમય માર્ગે જ ગતિ કરતો હોય. કણની ગતિ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આ ડાયરેક્શનમાં છે, તો આ ડાયરેક્શનમાં ગતિ કરતા કણને આપણે કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કરવા માગીએ છીએ. તો સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કણ ક્યુનો શાંત સદિશ આર સદિશ છે, જેની ડાયરેક્શન આપણને આ રીતે મળે છે. તો આ આર સદિશની દિશા અને આ પી સદિશની દિશા, એમની વચ્ચેનો જે ખૂણો બને છે એ થીટા છે. તો આર સદિશ અને પી સદિશ વચ્ચેનો કોણ થીટા છે. ત્યારે હવે આની વ્યાખ્યા આપણે આપવા માગીએ છીએ કોણીય વેગમાનને. તો કોણીય વેગમાને કોઈ સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે શાંત સદિશ આર અને તે કણના રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને તે કણનું કોણીય વેગમાન કહે છે. એટલે કોણીય વેગમાનના એલ સદિશ વડે દર્શાવવામાં આવે છે. તો એલ સદિશ બરાબર કોણીય વેગમાન સદિશ એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ. આ ક્રોસ એ સદિશ ગુણાકાર દર્શાવે છે. તો એલ બરાબર આર ક્રોસ પી. ફરીથી વ્યાખ્યા સમજો. કોઈ સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કણના શાંત સદિશ આર અને કોણીય કોઈ સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કણના શાંત સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને કણનું કોણીય વેગમાન કહે છે. એટલે એલ સદિશ બરાબર આર ક્રોસ પી. હવે આને આપણે સમજાવી ફેરવી રેખીય વેગમાનની ચાકમાત્રા સ્વરૂપે કન્વર્ટ કરવા માગીએ છીએ. તો રેખીય વેગમાન અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ છે એ સંબંધ અહીંયા એસ્ટાબ્લિશ કરવા માગીએ છીએ. તો આ જે સમીકરણ મળેલું છે આને થોડુંક બદલીને લખીએ આપણે. તો એલ બરાબર આર ક્રોસ પી જે છે એ આ રીતે લખાય, આર પી સાઇન થીટા. હવે આ આરપી સાઇન થીટા છે, આમાંથી આર અને પી સાઇન થીટાના જે પદો છે એને આ રીતે લખીએ. તો પી ગુણ્યા આર સાઇન થીટા. હવે આ બંને પદો અલગ થઈ ગયા, પી અને આર સાઇન થીટા. તો આર સાઇન થીટાને શું કહેવાય? તો આકૃતિની અંદરથી તમે આર સાઇન થીટા શું દર્શાવે છે સમજી શકો છો. તો અહીંયા આ થશે આર સાઇન થીટા. કેમ? તો આ ખૂણો થીટા હોય તો અભિકોણો પ્રમાણે આ ખૂણો થીટા થાય. હવે આ આર છે, આ પાસેની બાજુ થઈ, આ થીટાની સામેની બાજુ થઈ અને આ પાસેની બાજુ થઈ. તો કર્ણ થયો આર, કર્ણ આર થયો, OQ એ કર્ણ થયો, OR એ સામેની બાજુ થઈ અને RQ એ પાસેની બાજુ થઈ આ થીટા માટે. તો આ શું બને? તો કે આની કિંમત બનશે આર સાઇન થીટા. તો આર સાઇન થીટા એ શું છે? તો વેગમાનની જે કાર્યરેખા જઈ રહી છે, આ થઈ રેખીય વેગમાનની ડાયરેક્શન, એની કાર્યરેખા એટલે એને આપણે પાછળની સાઈડે લંબાઈ શકીએ છીએ. એટલે આ કાર્યરેખા થઈ, આ કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે આર સાઇન થીટા થયું. તો આર સાઇન થીટા એ સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનની કાર્યરેખા પરનું લંબ અંતર છે. એટલે આપણે આ રીતનું સમીકરણ લખ્યું હતું, એલ બરાબર પી ઇન્ટુ આર સાઇન થીટા. આ સમીકરણમાં આર સાઇન થીટા અને પીને અલગ કરી આના બે પદો આ રીતે લખીએ તો વેગમાન, રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનની કાર્યરેખા પરનું લંબ અંતર, તો જે આપણને કોણીય વેગમાન આપે છે. તો કોણીય વેગમાન માટે આપણે આવું લખી શકીએ, એલ બરાબર પી ગુણ્યા આર લંબ. અને બીજી રીતે આને કન્વર્ટ કરીને લખીએ તો આર ઇન્ટુ પી લંબ લખાય. હવે રેખીય વેગમાનનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ છે અને એને આપણે મીટર વડે ગુણી દઈએ તો કોણીય વેગમાનનો એકમ બનશે.
કોણીય વેગમાન એ સદિશ રાશિ છે, તો એની દિશા, તો કોણીય વેગમાનની જે દિશા છે એ આર અને પીથી જે સમતલ બને છે એને લંબરૂપે હોય છે. આર અને પીથી બનતા સમતલને લંબરૂપે. એટલે અહીંયા કોણીય વેગમાન જે છે એ આપણને XY સમતલની અંદર આર અને પી લઈએ તો ઝેડ દિશાની અંદર મળશે, ઝેડ અક્ષ ઉપર. બરાબર, તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે અને આને તમે સૂત્રાત્મક સ્વરૂપે આ રીતે રજૂ કરી શકો છો. આ એની વ્યાખ્યા થઈ. આર અને પીના સદિશ ગુણાકારને ઓ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ક્યુનું કોણીય વેગમાન એલ કહે છે. આ વ્યાખ્યા થઈ અને એના સૂત્ર સ્વરૂપે આ રીતે લખાય છે. પછી મૂલ્યમાં લખ્યું તો એલ બરાબર આરપી સાઇન થીટા, અને થીટા એ આર અને પી વચ્ચેનો ખૂણો છે. આર સદિશનું મૂલ્ય આર છે અને પી સદિશનું મૂલ્ય પી છે. તો આને આપણે આ પ્રમાણે કન્વર્ટ કરી આર સાઇન થીટા ઇન્ટુ પી તરીકે લખી શકીએ છીએ. અને ત્યારબાદ એના કન્વર્ઝેશન કર્યું તો કાર્યરેખા પરના લંબ અંતરના સંદર્ભમાં આર લંબ એ રેખીય વેગમાન ઉપરનું લંબ અંતર હોય તો એલ બરાબર આર લંબ ઇન્ટુ પી. અને હવે મિત્રો જ્યાં લંબ અંતર શબ્દ આવતો હોય, આ લંબ અંતર શબ્દ કાઢીને આપણે આગળ જે વસ્તુ મૂકેલી છે, જે પદ મૂકેલું છે, અહીંયા જુઓ એલ બરાબર પી ઇન્ટુ આર લંબ, તો વેગમાન છે રેખીય વેગમાન અને એની સાથે લંબ અંતર છે, તો રેખીય વેગમાનની ચાક માત્રા એને કહી શકાય છે. બરાબર, એટલે અહીંયા જે રોલ રેખીય ગતિની અંદર રેખીય વેગમાનનો હોય છે એવો જ રોલ ચાક ગતિની અંદર આ કોણીય વેગમાનનો હોય છે. બરાબર, તો આ બંને મહત્ત્વના પ્રશ્નો છે. રેખીય વેગમાન પરથી કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કર્યું અને બળ ઉપરથી ટોર્કને વ્યાખ્યાયિત કરેલું છે. બરાબર, તો આ બંને પ્રશ્નો તમારે ખાસ મહત્ત્વના છે અને યાદ રાખવાના છે. બંનેના સૂત્રો યાદ રાખીશું. બરાબર.